જિગ્નેશ મેવાણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જિગ્નેશ મેવાણીની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે। વાત છે બિહારના બેગુસરાયમાં જિગ્નેશ મેવાણી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, તે દરમિયાન તેમની આ પ્રકારની શંકાસ્પદ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। પુષ્ટિ નહીં સામે આવી વાયરલ તસવીરની શા કારણથી આ તસવીર આવી વાયરલ થઈ છે, જે શંકાસ્પદ લાગી રહી છે। પ્રશ્ન થઈ રહ્યો છે, શું જે બિહારમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો તેમાં જિગ્નેશ મેવાણીને કોઈ બાબતને લઈને આ પ્રકારની મેટર બની ગઈ, તે પ્રકારનો આ જે ફોટો લાગી રહ્યો છે। જો કે મંતવ્ય ન્યૂઝ આ રીતે પુષ્ટિ નથી કરતું કે આમાં સચ્ચાઈ શું છે, સત્ય શું છે। તો વાત છે બિહારના બેગુસરાયમાં જિગ્નેશ મેવાણી ચૂંટણી પ્રચારમાં ગયા હતા, તે દરમિયાન તેમનો આ પ્રકારનો શંકાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ જ મુદ્દે વધુ સત્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અરુણ, જણાવો, જે રીતે જિગ્નેશ મેવાણીની સોશિયલ મીડિયા પર આ પ્રકારની તસવીર વાયરલ કરવામાં આવી છે, જેમાં બિહારના બેગુસરાયમાં એવું લાગી રહ્યું છે કે તેઓ મારપીટ કરી રહ્યા છે, શું છે સમગ્ર સત્ય? કે લોકસભા ચૂંટણી 2019નો જે રીતે માહોલ જામતો જાય છે ને રાજકીય રંગમાં ગમે તે અદાવતનો લાભ લઈ શકે છે ને હાલના તબક્કે કહીએ તો સોશિયલ મીડિયા જે રીતે સક્રિય બન્યું છે તે ચોક્કસ રીતે કોઈને કોઈ વિડીયો ફરતા થાય છે, કોઈ તસવીરો ફરતી થાય છે ને તે જ રીતે આજે જે મહત્ત્વના સમાચાર હજુ હમણાં જ જે પ્રાપ્ત થયા છે અને મંતવ્ય ન્યૂઝ પાસે પણ આ જે તસવીર વાયરલ થયેલી છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ છે। આ તસવીર જે આપ જોઈ રહ્યા છો તે જિગ્નેશ મેવાણીની છે। જિગ્નેશ મેવાણીની જો ઓળખાણ આપીએ તો તે કહી શકાય કે વડગામ, બનાસકાંઠા જિલ્લાના વડગામના અપક્ષ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે। હાલના તબક્કે લોકસભા ચૂંટણી 2019ના પગલે તેઓ અલગ અલગ રાજ્યોમાં પોતાનો પ્રચાર ઝુંબેશ કરી રહ્યા છે। ખાસ કરીને જોઈએ તો બિહારના બેગુસરાયમાં તેઓ પોતાના કનૈયાલાલના પ્રચાર પ્રસાર માટે એટલે કે જેઓએ ચૂંટણી જંગમાં ઝુકાવી છે ત્યારે તેમના પ્રચારના હેતુથી જિગ્નેશ મેવાણી તેમને મદદ કરવાના હેતુથી ને ચૂંટણી પ્રચારના માધ્યમથી તેમને ચૂંટણી પ્રચાર કરવાના હેતુથી તેઓ બેગુસરાય ગયા છે અને બેગુસરાયમાં આ પ્રકારે તેમને મારવામાં આવ્યો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે અને જે આ તસવીરમાં પ્રતીત કરાવે છે મહત્વપૂર્ણ રીતે તેમને માર કયા કારણથી મારવામાં આવ્યો છે, કયા તત્વો દ્વારા આ મારવામાં આવે છે, પરંતુ કહી શકાય કે કનૈયાની ટીમની સાથે તેઓ સામેલ થયા છે। એટલે કનૈયાની ટીમના જે સામેવાળા પક્ષો હોય કે અન્ય કોઈ પણ તત્વો હોય, તોફાની તત્વો હોય, તેમના દ્વારા આ મારવામાં આવ્યો હોય તેવું હાલના તબક્કે આ તસવીર દેખાય છે। એક રીતે કહી શકાય કે સોશિયલ મીડિયામાં આ તસવીર વહેતી થઈ છે, જોકે મંતવ્ય ન્યૂઝ તેની આ તસવીરને સહેજ પણ પુષ્ટિ કરતું નથી, એટલે કે તેને સમર્થન આપતું નથી, પરંતુ ચોક્કસ રીતે તેઓ ગુજરાતના હોવાના નાતે અને ગુજરાત વિધાનસભામાં પોતે અપક્ષ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતી હોવાના નાતે ગુજરાતના એક યુવાનને આ રીતે સ્થિતિ કરીને મારવો ત્યારે ચોક્કસ રીતે તેનો મીડિયાના માધ્યમથી પણ વિરોધ કરવો જરૂરી છે અને તે માધ્યમથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી થયેલી તસવીર જે આપ જોઈ રહ્યા છો ચોક્કસ રીતે તેનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ આ તસવીરની પુષ્ટિ કરતું નથી અને તેને બિલકુલ સમર્થન આપતું નથી। પરંતુ આ પ્રકારના લોકસભા ચૂંટણી 2019 સમયે બનતા બનાવો પ્રત્યે તંત્રનું પણ ધ્યાન દોરે છે। એટલે એક રીતે કહી શકાય કે હાલના તબક્કે આ વિષય ગુજરાતમાં, જ્યારે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી 2019 યોજાવાની છે અને પ્રથમ ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે જ્યારે સમગ્ર મતદાન યોજાવાનું છે ત્યારે આજે જે આ તસવીર મીડિયાના સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી થઈ છે તે ચોક્કસ ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ અરુણ, સમગ્ર માહિતી બદલ અને જોડાવા બદલ આભાર આપનો। તો શું જિગ્નેશ મેવાણીને બેગુસરાયમાં મરાયો માર, તે પ્રકારના પ્રશ્ન આ તસવીરને જોઈને ઊભા થઈ રહ્યા છે। જો કે મંતવ્ય ન્યૂઝ આ તસવીરની સત્યની પુષ્ટિ નથી કરતું, તો જિગ્નેશ મેવાણીની લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની તસવીર વાયરલ થઈ છે। તો બિહારના બેગુસરાયમાંથી જિગ્નેશ મેવાણીની આ પ્રકારની શંકાસ્પદ તસવીર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહી છે। જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બિહારના બેગુસરાયમાં પણ કનૈયા કુમાર દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ પ્રકારની જિગ્નેશ મેવાણીની શંકાસ્પદ તસવીર વાયરલ થઈ છે, જેમાં જો કે આ જે તસવીર છે તેના સત્યને લઈને મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું। પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું જિગ્નેશ મેવાણીને બેગુસરાયમાં માર મરાયો હશે, શું હશે સત્ય, તેની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યું।